રામ રામ ભાઈ, રામ રામ. તમારું નામ, વિશ્વરાજસિંહ ઝાલા, ગામ, સૌકા, તાલુકો, લીંબડી, જિલ્લો? સુરેન્દ્રનગર. આપણે આ કયું બિયારણ વાવ્યું છે? ભીષ્મ. ભીષ્મા ગોલ્ડ 256 ભીષ્મા કંપનીનું. બરોબર. અને કેટલા પેકેટ તમે લીધા હતા? મેં પેકેટ લીધા લગભગ 100 વીઘામાં વાવેતર છે અમારું. બરોબર, એટલે આપણે 2 ઠેલા તમે લીધા હતા, હા 80 પેકેટ. હા 80. અને બીજું આપણે કયું વાયેલું છે? બીજું જયભેરી. બીજું જયભેરી. તો આ કપા અત્યારે કેવડો કેવડો છે આમ? આ જોવો ને તમે, આ માથા ઉપર છે. માથા ઉપર હશે, 7-8 ફૂટની હાઈટ છે. 7 ફૂટની પાકી. અને આમાં વીણી લીધી? વીણી લીધી. બરોબર, કેટલો ઉતાર? એક વીણી કરી. કેટલો ઉતારો આવ્યો? 15 થી 17 મણ વીઘો બેઠો. 15 થી 17 મણનો પહેલી વીણીમાં આવ્યો. અને હજી એવો થઈ જાય છે? હા એવો ને એવો થઈ જશે. બરોબર. તો આ બિયારણ તમને કેમ લાગ્યું ટૂંકમાં આમ? હું તો એમ કહું છું કે આજ વવાય. હા ધોવાય ને? મારા અનુભવ પ્રમાણે. બરોબર. આમાં રોગ જીવાત? ના, એવા ચૂસિયા ને એવું બધું કઈ નથી લાગતું. બીજા જે કપાસમાં લાગે છે હા એવું નથી લાગતું. બરોબર. ટૂંકમાં બધી વાડીએ તમારે આવો નવો કપા છે? બધા. બરોબર. અને જયભેરીમાં નામાં આવ્યું છે મેં, જયભેરી અને ભીષ્મ. જયભેરી ભીષ્મા 10-15 વીઘાનું વાવેતર છે કપાસ. બરોબર. તો અડધું જયભેરી ને અડધું ભીષ્મ. તો બેયમાં તમને શું ફરક લાગ્યો? બે આમ તો સેમ જ છે. હા, ભીષ્મ થોડુંક વધારે સારું. આનું ઝીંડવું થોડુંક મોટું ઓલા કરતા. મોટું. વજન સારો નીકળે ને? ચોખ્ખો નીકળે છે. કપાય ચોખ્ખો નીકળે ને વજન સારો નીકળે. વજન. બરોબર. ગુલાબી એળ ક્યાંય? ના, ગુલાબી એળ હજી નથી દેખાણી. બરોબર. ટૂંકમાં આખા એમાં ઘેરો આવો નવો જ છે ને? આવો નવો. તો આ બિયારણથી આમ તમને તો સંતોષ ને? સંતોષ. એટલે આવતા વર્ષે તો 200 વીઘાનું આજ વાવવું છે. આવતા વર્ષે 200 વીઘાનું આદ વાવવાનું છે. બરોબર. અને સિરીઝ આમ ફાલ ફૂલ આમ ક્યાંય ભાંગ્યો નથી ટૂંકમાં? આવડો મોટી હાઈટ છે તો ભાંગ્યો નથી. ક્યાંય નથી. આમ ડાળું વજન થાય એટલે નમી જાય પણ આમ ભાંગતો નથી. નમે છે પણ ભાંગતો નથી. બરોબર. તો બીજા ખેડૂત મિત્રોને આપણે વાવવું હોય તો કઈ વાંધો નહીં ને? ના, સહેજ પણ વાંધો નહીં. બરોબર. બધાને કહું, જો કે મારો કપા બધા જોવે છે એટલે એમ જ કહે છે કે કયું બિયારણ છે. બરોબર. અમારે આજ વાવવું છે આવતા વર્ષે. હા, કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ના, ચોક્કસ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.